નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મંડિયાની નવલકથા લીલોડી ધરતી 1 પ્રકરણ 9 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. વિયોગના ઓછાયા વચ્ચે. અરર, ઈ કાળમ ખાને આપણે ઉમરે શું કામ ચડવા દીધો? ઈ રિયા રાખવાનો ઓછાયો અડે તો અભડાઈ જાય, એને તમે ડગમાં સોડાવ્યો. હાય રે હાય, એ કાળોતરા ભોરિંગની મીઠી મીઠી વાતો સાંભળીને તમે બાપ દીકરા બેય કાં બોળવાઈ ગયા. આતા તો સતી માના ગોઠિયા રિયા એટલે ભગવાનનું માણા ગણાય. એના રુદામાં તો ભોળપણું ભર્યું હોય, પણ તમ જેવો ચતુર જણ પણ સાવ ભોળા ભટાક થઈને પરમાઈ ગયો. હાદા કુંવરની ખડકીમાં એક ઢાળિયા, ઓરડામાં એક સાંગા માછી જેવા માકડ ભર્યા ઢોલિયા પર આ યુક્તિઓ ઉચ્ચરાઈ રહી હતી. વર વહુ વાસક સજ્જાનને પોઢ્યા હતા, પણ કમનસીબે આ ઓરડાનું વાતાવરણ વાસકર્જનીનું હતું. લોક સાહિત્યમાં વણાવાય છે એવા થંભ અહીં થળકતા નહોતા. મેડી હસતી નહોતી, ખાટ ખૂટતી નહોતી. ખુદ ઢોલિયા તળેનો ઓળીપો જ ઉખડી ગયો હતો. એમાં ઉંદરે ઊંડા ઊંડા ભણ પાડ્યા હોવાથી આખો ઓરડો ખાડા ખૈયાવાળો બની ગયો હતો. કરિયલ ભીતળા પરથી ગારના પોપડા પડી ગયા હતા, તેથી આખી એ દિવાલો બિહામણી લાગતી હતી. મિલન રાત્રિએ અહીં મેલુમાં દીવા સગે નહોતા બળતા, પણ વર્ષો થયા મેસ ખાઈ ખાઈને કાળા ભટ્ટ પડી ગયેલા ગોખલામાં મૂકેલા મીઠા તેલના મીઢીએ દીવે વારે વાર મુગરો ચડતો હતો. તેથી પતિ પત્ની બંનેએ એમાં કોઈક અકળ ભાવીના અપશુકન દેખાતા હતા. વર્ષો થયા જેનું વરણ બદલાયું જ નહોતું. એ ખપેડામાં જામેલી અધોચરમાંથી થોડી થોડી વારે ઓજી સારું ખર્ચ્યા કરતો હતો. રાત્રિ મિલનની હતી, પણ ઓરડામાં મિલન કરતા વિજોગના ઓછાયા જ વિશેષ હતા. આ જ સ્થળે આજથી 20 વર્ષ પહેલાં દેવસી અને ઉચમ પોળ્યા હતા, અને થોડા સમયમાં એમની વચ્ચે વિયોગ સર્જાયો હતો. આ જ સ્થળે પરબત અને એની પત્ની મળ્યા હતા, અને પછી પરબતે ગાંસડીના રોગમાં શેરડીની જેમ પીલાઈ પીલાઈને પ્રાણ છોડ્યા હતા. એ વિયોગી આત્માઓના ઓછાયા હજી એ ઓરડાને ગુંડાવી રહ્યા હતા. આ સાપિષ્ટ જાણે કે બાકોરા કરી રહ્યું હતું. હું કોઈને સુખી નહીં થવા દઉં, અહીં વસનારને કોઈને કદાપી સુખી નહીં થવા દઉં. વિયોગના ઓછાયાની આ ભીષને કારણે જ કદાચ આ નવ દંપતીને કશી મધુર નહોતી સૂઝતી, કશા પ્રેમ પ્રલાપ જીભે નહોતા ચડતા. ઉચ્ચરાતી હતી માત્ર અંતર વલવતી વ્યથા. આતાને તો હવે આંખે ઓછું સૂચે છે, પણ એ મલાકના ઉતારની ખંડી આ સંખ્યામાં સપોલિયા સળ વળે છે એ તમારી નજરે કેમ ન કળાયા? ઢગ ભેગો એ ગુંડાણો તહીં ફળિયામાં સૌની હારીએ ખાટલે બેઠો તો તહીં એ મુવાની જાની નજર રાંધણીયા સોનસરવી મને વિનતી હતી. એ કેમ કોઈએ ભાળ્યું નહીં? વ્યથિત સંતો એકનો એક પ્રશ્ન ફેરવી ફેરવીને પૂછતી હતી. ગોબર પાસે તો ફક્ત એક જ ઉત્તર હતો. માંડણીએ હવે માફામાફી કરી લીધી છે, ગમે તેવો કલાંઠ તો એ અંતે તો કુટુંબનો માણસ છે. કાલે સવારે સાડે નરસે પ્રસંગે ભાયતનો દીકરો ખપ લાગશે, પારકો નહીં. ભાયતનો દીકરો સારો હોય તો આડા ઘા ઝીલે. સંતોષ સામે સંભળાતી હતી. એ તો ખરેખર ભર્યું થાય એવો સમો આપશે તો ભાઈબંધ પણ આડા ઘા ઝીલશે. ગોબર શ્રદ્ધાપૂર્વક કહેતો હતો, પણ સંતોને ગળે વાત ઉતરતી નહોતી. ઓસરીમાં સૂતેલી ઉચમને થોડી વારે દમના હુમલાની ઘાસ ચડતી હતી. એનો અવાજ આ નવ દંપતીને વારે વાર ખલેલ કરી રહ્યો હતો.
ફળિયામાં ખાટલો ઢાળીને પડેલ હાદા પટેલના નસકોરાનો દરડ અવાજ એક ધારો સંભળાતો હતો. કણબીપા અને મુમણવાળાને મિલન સ્થળે બંને લતાઓના કૂતરાઓ કોઈક નાજુક પ્રકારના પ્રશ્ન પર સામ સામા બસતા હતા. એમાં ડાઘ્યા કૂતરાનો ભયંકર અવાજ પણ આ યુગલે ઊંઘમાં ખલેલ કરી રહ્યો હતો. અને આટલું કેમ જાણે ઓછું હોય તે પછી તેની દિશામાંથી એકાએક લયબદ્ધ અવાજ શરૂ થયો. 18 ને 4 22 8 30 30 30 11 41 41 ને 9 50 50 ની શૂન વધી 5 5 5 5 સાંભળીને સંતો બોલી ઉઠી, આ શું કોણ લે છે? ગીધો લુવાણું, ગોબરે જવાબ આપ્યો. એનું પછવાડું આપણી પછીતમાં જ પડે છે. આડું એક સાંકડું નવેડું જ. પણ આ મધરાત્રે એ શું માંડીને બેઠો છે? નિહાળિયાને ભણાવે છે? ના ના, નામું માંડે છે. દી આખાની લેણ દેણના હિસાબ કિતાબ કરે છે. દી આખો વેપલો કરીને રાત્રિએ જ ઊંઘતો નથી. ના, દી આખો કમાઈને રાત્રે રૂપિયા ગણી ને પછી મોડી રાતે ગામ આખામાં ગજર ભાંગી જાય પછી પટારા હેઠે ખાડો ખોદીને દાટી લે. કરીએ વાત, ગીધા પાસે એટલા બધા રૂપિયા? આમ દીઠીએ તો કેવો રાક જેવો લધર ધર્યો લાગે છે. રાકા જેવો થઈને રહીએ છે એટલે તો આટલું નાણું સંઘરી શક્યો છે. દ્રવ્યોપાર્જન, સંગ્રહ, વિનિમય વગેરે એક લાગતા પ્રશ્નો પર પતિ પત્ની મૂંગા વિચાર કરી રહ્યા. 40માંથી 8 ગયા, 12 વધ્યા 32, 32માંથી 2 બાદ રોકડા વધ્યા 30. ગીધાનું ગણિતશાસ્ત્ર એક ધારું ચાલતું. એમાં એની વહુ જમકુએ ખલેલ કરી. હવે તો હાવ કરો, હવે તો ગાગરતા આળહો. તારા કાનમાં કાંઈ કીડા ગરી ગયા? ગીધાએ પૂછ્યું. તમને તો કરમમાં જંપવારો માંડ્યો નથી, પણ બીજાને એ જપવા દેતા નથી. તું તો સમી સાંજની સોળીએ તાણીને સૂતી છે. ઊંઘી રે ને મૂંગી નીકળ, આ 5 શેરી છૂટી મેલીશ માથામાં. પણ તમે આ જડાસ દીવો બાળીને બેહો, એમાં ઊંઘ આવે ક્યાંથી અમને? જમકુએ ફરિયાદ કરી. અને પછી એક આદર્શ ઘરગથ્થુ ગૃહિણી તરીકે પતિને હાથે પડતા જડાસ દીવાને પરિણામે થઈ રહેલા કેરોસીનના વધારે પડતા વ્યય અંગે ટકોર કરી. ઘાસલેટના ડબ્બાને અમ્મા તો ભાડવા દેતા નથી. રાણ ડાયલીની ગીધાનો બરડો સંભળાયો. અને પછી ધડીમ કરતોકને કશાકનો અવાજ આવ્યો. એની સાથે જ જમકુના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. વોય માંડી રે! પ્રત્યક્ષ નહીં પણ બબ્બે પછીતની આરપાર ભજવાતા આ નાટકનો આસ્વાદ આ બાજુના ઓરડામાં સૂતેલા દંપતી માત્ર રેડિયો નાટકના શ્રવણની ઢબે જ માણી રહ્યા હતા. સંવાદો સુસ્પષ્ટ સંભળાતા હતા, પણ એના એક્શન કે બિઝનેસનો બહુ ખ્યાલ આવી શકતો નહોતો. તેથી જ પેલો ધડીમ અવાજ અને એની જોડે જ ઉચ્ચરાઈ ગયેલી વોય માંડી રે ની ચીસ સાંભળીને સંતોએ ગોબરને પૂછ્યું, શું થયું? શું થયું? એ તો ગીધાએ જમકુ ઉપર 5 શેરીનું તોલું ફેંક્યું. અરર, 5 શેરીનું તોલું રોજ ફેંકે છે ઈ તો, ગોબરે સમજાવ્યું. તોલું રાખ્યું છે તો રૂપિયાની નોટો દબાવવા સારું, પણ જરૂર પડીએ ગીધો જમકુ ઉપર એનો ઘા કરી લે. પણ બાઈને બિચારીને વાગે નહીં વાગે. કોઈ વાર માથામાં લોહીની ફૂટબૂટ થાય તો હળદર દાબી દઈએ એટલે મટી જાય એની મેળે. આ નવ દંપતી પછીતની પેલી બાજુના રીડા દંપતીના જીવન વ્યવહાર વિશે આવી રસિક ગોષ્ઠી કરી રહ્યા હતા. ત્યાં જ ઊંડા ગુરહોમાંથી કોઈકનો દબાયેલો અવાજ ઉઠ્ઠો હોય એમ જમકુનો રડતો સાદ કાને આવ્યો. માંડી રે મરી ગઈ. કાલ્ય મરતી હોય તો આજ મર્ય.
હું મરીશ તો છૂટીશ ને તમે એ છૂટશો મારાથી. તમારે તો ગલેટી ગણ પણ હજી ઘરકવાના કોડ છે ને. ગરગીસ ગરગીસ 1 વાર નહીં 7 વાર ગરગીસ. ગોબરે સંતુને સમજાવ્યું કે ગીધો હજી સાપાના એક નાતીલાની છોકરી જોડે પુનઃલગ્ન કરવાના સપના સેવે છે અને તેથી જમકુને પરેશાન કર્યા કરે છે. પછીના નેપ્યતામાં સંવાદ આગળ વધ્યો. પણ ભગવાન મને મોત મોકલવા ક્યાં નવરો છે. જમકુ ડૂસકું ભરતા બોલી હતી, આ તો પેટની માયલો જીવ મરી જશે. પાંચશેરીનો ઘા ખાઈને કાલ્ય મરતો હોય તો આજ મરે કહીને કીધું. ગણિત કામમાં આગળ વધ્યો. 81માંથી 7 ગયા એટલે 74. 74માંથી 3 વટાવવાના 71. 71. જમકુનો આદ્ર અવાજ સંભળાયો. અરર, આ બેચી વસ્તુ પેટ ઉપર પાંચશેરીનો ઘા ફેંકતા જરાયે વચાર ન કર્યો. વધુ ઢબ કર્યું છે તો હવે પાંચશેરીને બદલે આ અધીમણી જ માથામાં મારીશ. 17 તેરી 81 ને 9 પચ્ચા 45. 45 ને 81 126. હવે તો ગોબરને પણ મનમાં અરેટાટી છૂટી. ગીદીએ મારે હાડે ગજબ કરી નાખી. બાયડીને સુવાવડ આવવાની છે તે પેટમાં પાંચશેરી મારી માળા હાડા હણાઈ. મૂવો ખાટકી જેવો લાગે છે, સંતુએ કહ્યું અને પછી કુતૂહલથી પૂછ્યું, ગીધ્યાને છોકરા કેટલા? છોકરા તો ગાડું ભરાય એટલા છે, પણ તોય એની કાંઈ ખબર ના પડે. એ તો જન્મે ને મરે, વળી પાછા જન્મે ને મળી મરે. શેરીમાં તો 6-7 રમવા આવે છે, એને હું ઓળખું છું, બાકીના ઘરમાં હશે પણ કેટલા મને એ બરાબર ખબર નથી. પણ તમારા બેયના ઘરની પછી સાવ ખડોખડત જ ને તમને આવું યાદ ન હોય. ભાઈ કેટલા છોકરા છે એ તો ગીધૈયાને એ કદાચ યાદ નહીં હોય. ગીધ્યો તો રૂપિયા ગણી જાણી. પ્રથમ મિલન રાત્રિએ જ સંતાનો અને પ્રેમની બાબતમાં એક દંપતીનું આવું ક્રૂર વલણ વગેરે જાણીને સંતુ વ્યગ્ર બની ગઈ. નેપથ્યમાં ગીધા જમકુએ ભજવેલા નાટકને પરિણામે સંતુના હૃદયમાં દાંપત્ય અને સંતાન અંગેની ઘણી ગુલાબી ખ્યાલાતો ખતમ થઈ ગઈ. હે માડી, વોય રે. થોડી વારે કણસથી જમકુનો વયકારો આ નવ દંપતીને એમની તંદ્રામાં પણ સંભળાતો હતો. માંડ માંડળિયાની મોકાણ ભૂલીને પતિ પત્ની જરાક ચંપ્યા હશે ત્યાં તો ભલભલા ઊંઘાણસીને ઊંઘ ઉડાડી દે એવી ચીજ જમકુએ પાડી. વક્તિને બરકો ઝટ વક્તિ સુયાણીને હું મરી જાઉં છું. વક્તિની સંગલી મૂંગી મરી રે. નીકર, આ અધમણીઓ મેલીશ તો માથું રંગાઈ જશે કહીને કીધું તો હિસાબ કિતાબમાં પોરવાઈ ગયો. સંવાદ સાંભળીને સંતુ વધારે વ્યગ્ર બની ગઈ. કોણ જાણે કેમ પણ એની નજર સામે ભાવિ જીવનના કેટલાક વરવા દ્રશ્યો તરવા લાગ્યા. ઓચિંતું જ એણે ગોબરને કહ્યું, ભગવાન તમને ભલી મત્ય આપે તો માંડળિયાનો તમે જરાય વસવા કરશો માં હું. અરે એનું નામ બાળ્યને અટાણે એને શું કામ સંભાળશ? ન સાંભળું તો એ સાંભળી આવે છે. એને રોયાને સાદુડીએ સાધી લીધો છે. માથેથી રગલા મહારાજની અડામણી છે. હદાએ ઉપર રહીને કાટલું કઢાવી નાખે એ માયલા છે. તું તો સાવ બકરી જેવી બેકણ જ રહી. જેમ કે વો હોય એમ કયો, પણ એ દુશ્મનની દહ ગાંવ આઘા રેજો. ભલે દહને બદલે 20 ગાંવ આગો રહીશ. હવે છે કાંઈ ઊંઘી જા ભલી થઈને.
પણ આજે આ દંપતીના નસીબમાં ઊંઘ હતી જ ક્યાં. જરાક જપ્યા ન જપ્યા ત્યાં તો પછીની પેલી બાજુથી સાંકળ ખખડી અને ધીમો પડકાર થયો, "ગીતાભાઈ." ગીતાએ પૂછ્યું, "કોણ?" સામેથી અવાજ આવ્યો, "ઉઘાડજો જરાક." કોણ આવ્યું છે એની તપાસ કર્યા વિના આવી કાળી રાતે કમર ઉગાડી નાખે એવો ગીતો ગાફેલ નહોતો. એણે તો સ્પષ્ટ સંભળાવી દીધું, "નામ પડ્યા વિના નહીં ઉઘડે. હું જીવુભાઈ છું." સાવ ધીમે અવાજ સંભળાયો. તરત ઓરડામાં તાબડતોબ કશુંક આગું પાછું મૂકવાની, ડાકો ડૂબો કરવાની વગેરે પ્રવૃત્તિ થતી જણાય. એ પછી જ કમળનો આગળિયો ખસ્યો. ફરી સંતો અને ગોબર સચેત બનીને આ નવી ઘટનાના સંવાદો સર્વાકાન કરીને સાંભળી રહ્યા. "આવો જીવાભાઈ, કાંઈ બહુ અસુરા કામ પડ્યું છે. તમે તો અસુરાએ નામું માંડતા જાગો છો એટલે તમારું કમાન ખખડાવ્યું." ક્યારની કણસતી જમકઈએ વચમાં ટમકો મૂક્યો. "ભલે અસુર થયું. વખથી સુયાણી હજીએ જાગતી હશે. ઝટ બરકો નીકળ, હું મરી જઈશ." તુરત ગીધો તાડુક્યો, "મરતી હોય તો મરી એની ઝટ તો છૂટકો થાય અમારો." અને પછી અવાજને અત્યંત મૃદુ બનાવીને પૂછ્યું, "બોલો જીવાભાઈ, શું કામ પડ્યું?" "કામ તો એવું છે કે કાંઈ કીધું જાય નહીં હોય. માણસને માણસનું કામ પડે એટલે તો આ કાળી રાતે તખુબા બાપુએ તમારું કમાન ખખડાવવા મોકલ્યું. બાપુ તો આપણા માવતર માગે તો માથું ઉતારી દઉં." હવે સમજ્યા ગીધાભાઈ. બાપુ અટાણે હાથ ભીડમાં હોય. માણસના હદાયે દી સરખા ન હોય. કોઈ વાર હાથ મોકળો હોય, કોઈ વાર ભીડમાંય હોય. અટાણે તમારી ઉપર બાપુની નજર ઠરી છે. હું તો બાપુનું કરજણ ગણાવ. સાદુરબા જેવું જ હુકમ ફરમાવે એટલી જ વાર. સંતુ અને ગોબર બંને એકબીજા સામે તાકી રહ્યા અને સાંકેતિક ઢબે એકબીજાને સમજાવી રહ્યા. સંતુને સ્ફોટ કર્યો કે સમી સાંજે ઢગ વળાવતી વખતે ગામમાં પોલીસની મોટર આવેલી અને સીધી દરબારની ડેલીએ ગયેલી. તુરત ગોબરે એમાં પૂરતી રૂપે સમજાવ્યું કે રૂપા રબારાના ખૂનની વાત ચોપાનિયા ચડી એની તપાસ એજન્સીવાળી પોલીસ હમણાં કરે છે ખરી. આજના ઉજાગરામાં આ અણધાર્ય ઊભો થયેલો આપત્તિ કાંડ હવે કેવી રીતે આગળ વધે છે એ જાણવામાં બંનેને રસ પડ્યો. પોતપોતાના સરવાકાને વધારે સરવા બનાવીને ગીદાની પછીની દિશામાં માંડ્યા. પણ હવે અંદરની વાતચીત જરા ધીમે સ્તરે થતી હોય એમ લાગ્યું. આખા વાક્યોને બદલે તૂટક શબ્દાવલીઓ જ કાને પડતી હતી. બાયતની અદાવત, બાપુની જતી જિંદગાની ધૂળદાણી કરવાના કારહા, ધોળામાં ધૂળ નાખવામાં જ રાજી, ઘરના જ ઘાતકી સમો વર્તવો પડશે. એજન્સીની પોલીસ મોઢા ભર્યા વિના છૂટકો જ નહીં. બાપુનું વેણ રાખો. મોસમ ટાણે દૂધે ધોઈને પાછા હમણાં છૂટા ક્યાં છે? બહુ સલવાઈ ગયો. ગામના ખોરડા હદાયે લાહા ઉઘરાણી પાકે જ નહીં. કાકા મટીને ભત્રીજા થવા જેવું. દઈને દુશ્મન સામેથી દલીલ થતી હતી. પણ બાપુ તમને ગોરોખત લખી દઈએ. ખીજડીયાળું ખેતર ને પડખેનું વાડી પડું બેના દસ્તાવેજ તમારા કબજામાં. પછી 1.25 મણની તળાઈમાં સૂઈ રહ્યો તમારે. ગીધો હવે મોગો થવા લાગ્યો. દરબારી ખેતરવાળી મારે ઘેર નો શોભે. મારો તો વાટકીનું શિરામણ. અમે લુણાવાળા ભાઈ તો ડુંગળી વેચી જાણીએ. માંડ રોટલા કાઢીએ. અમારી લાજ રાખે ધન્ય માતા ડુંગળી. વાડી જીફા સાચવવાના મારા ગજા નહીં. અટાણે બાપુનું વેણ રાખો. આબરૂના કાકરા તમે માંડો એટલું વ્યાજ કબૂલ.
આરતી સોમાસે દૂધે ધોઈને પાછા ખણખણતા ગણી લ્યો. દરબારની ગરજ જોઈને ગીધાએ વધારે મોણ નાખવા માંડ્યું. સવારે વિચાર કરું દી આથમ્યા કે ઇસ્કતરો ઉઘડાય નહીં, પાપ લાગે. આ તો ધર્મનું કામ છે. ગીધાભાઈ બાપુનો અવતાર રોડાઈ જાય એના ધોળા પડ્યા સામે જુઓ. સોમો સાચવી લ્યો, પોલીસને રાજી કરવી પડે. રાત વરતનો ઇસ્કતરો ઉઘાડીએ તો બરકત ન રહીએ. લક્ષ્મી માતા કોપે ધનો પતિ કાઢી નાખે. ઇસ્કતરો ભલે બંધ રહ્યો, પટારા ઉઘાડો. આડો હું સાબેલું લઈને ઊભું. સંતુ ગોબર માટે આ સંવાદ વધારે રસદાયક બની રહ્યો. સંતુએ પૂછ્યું, ગીધો તો સારી પટ કહવાળો લાગે છે. વાણિયાને વટલાવે એવો છે. અડધું ગુંદાસર તો ગીરવી રાખીને બેઠો છે, પણ ઠેઠ સાપર લગી એની ધીર ધાર હાલે છે. આ આપણું ખોડુએ ગીધાને ગીરવી દીધું છે. સાચે જ. હા, પરબતભાઈના મંદવાડાના બહુ ખર્ચા થઈ ગયું. ખોડા મેલીને કડારે કઢાવા પડ્યા તો એ પરબતભાઈ જીવ્યો નહીં. સાંભળીને સંતુ એકાએક ગમગીન થઈ ગઈ. વળી એને પેલી સતત પચવતી વ્યથા ઉપડી. બોલી, તમે ચેતતા રહેજો હું. માંડળિયાનો જરાયે વસવો ના કરતા. ભલે. પછી પછવાડે કશુંકને ખોદકામ થતું હોય એવો અવાજ સંભળાયો. ગીધો દાટેલા રૂપિયા ખોદે છે. ગોબરે સમજાવ્યું. સાટામાં એની ખીજડીયાળું ખેતર ને સોનાના કટકા જેવું વાડી પડું જડશે ને. થોડી વાર પછી ગીધાના ઘરમાં શાંતિ પથરાઈ ગઈ લાગી. જીવો ખવાસ રૂપિયા લઈને ગયો હોય એમ લાગ્યું. ક્યારની કણસી રહેલી જમકો પણ વ્યાજ વટાવની આ વાટાઘાટો સાંભળીને જંપી ગઈ હોય એમ જણાયું. સારી વાર પછી સંતોએ તંદ્રામાં મોટરનું હોર્ન વાગતું સાંભળ્યું અને એણે ગોબરને જગાડ્યો. પોલીસની જ મોટર પાછી જતી લાગે છે. ગોબરે અનુમાન કર્યું. જીવો ખવા રૂપિયાની ફાટ બાંધી ગયો તો એમાંથી સહુને પતાવ્યા લાગે છે. મોટરગાડી ગયા પછી આખું ગુંદાસર શાંત થઈ ગયું લાગ્યું. ઓસરીમાં ઉજમને પાછલી રાતે દમનો હુમલો બેસી ગયો જણાયો. આદા પટેલના નસ્કરાનો ગરડ અવાજ જરા ઓછો થયો લાગતો હતો. કણબીપા અને મુમણવાળને નાકે ઝઘડતા કૂતરાના બંને પક્ષો વચ્ચે હવે યુદ્ધ વિરામ જાહેર થયો જણાયો હતો. અનેક ઘટનાઓની એકસામટી અસરને કારણે ઉદ્વિગ્ન બની ગયેલી સંતુ જરા તરા સ્વસ્થ થઈ ત્યાં તો ગીધાના ઘરમાં એક બે છોકરા ઊંઘમાંથી ઝબકીને જાગી જતા બેકડો જોડીને રડવા લાગ્યા. ક્યાંની પીડાઈ રહેલી જમકુને આ ખલેલ અસહ્ય લાગવાથી એણે છોકરાઓને દળેમ ધણી પીટવા માંડ્યા. મારા રોયાઓ કાળના કાઢી લાવો, લોહી શું કામ પીવો છો? સંતનો અંગે ઉચ્ચારાતા ઝમકોના આ સ્વસ્તિક વચનોએ સંતોને વધારે અસ્વસ્થ કરી મૂકી. માંડ માંડ ભૂલાયેલા ભાવિ જીવનના કેટલાક વરવા દ્રશ્યો ફરી આંખ આગળ તરી આવ્યા. એકાએક ઓરડામાં દીવાનો ઉજાસ ઓસરતો લાગ્યો. જોયું તો મોઢિયા દીવા ઉપર મોગરો બહુ મોટો થઈ ગયો હતો. સંતોએ ઉઠીને દીવા પરથી મોગરો ખંખેર્યો. પાછી આવીને ઢોલિયા પર બેઠી ત્યાં તો ફળિયામાં કાબરી ભાભરી. અરે, મારી કાબરી બચાડી ભૂખી થઈ લાગે છે. કરકતીને સંતુ કમાણ ઉઘાડીને ફળિયામાં ગઈ. કાબરી જાણે કે પોતાની સહીપણીની રાહ જ જોઈ રહી હોય એવું એની આંખો પરથી લાગ્યું. સંતોએ કોળમાંથી કડબનો પૂડો લઈને કાબરીને નિધન કર્યું અને પછી માથા પર, ડોક પર, લીલ પર હોફળો હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું, કેમ આજ જાગી ગઈ? કાબરી, ઊંઘ નથી આવતી. થળફેર જેવું થઈ ગયું એટલે ગમતું નથી. કાબરીએ માથું હલાવ્યું અને નકારાત્મક ઉત્તર ગણીને સંતોએ ઉમેર્યું,
અરર, એમ હોય મારી બેન, હવે તો તારે આયા કણે જ રહેવાનું છે. આપણો તો એકબીજાના શોખ દખની સહીપણી છીએ. અને પછી પ્રેમાળ ડચકારે બોલાવીને ઉમેર્યું, ધીમે ધીમે શોરવી જાહેને હૃદયે સધી જાહે. પોતાની સહોદરા સામી ગાય ઉપર સારી રીતે હાથ પસરાવીને સંતો ઓરડામાં પાછી ફરી ત્યારે ગોબરે પૂછ્યું, કાબરીને નિરણ પૂરો કરી આવી? લે ગઈ તયે તો ઊંઘતો તો ને તને ક્યાંથી ખબર પડી? કાબરી આવીને મારા કાનમાં કહી ગઈ, જ્યારે જા ખોટા બોલા ગઈ તઈ જાગતો જ હઈશ. કાબરીનું ભાબરડું ને સાંભળ્યું જ હશે ને મેં કમળ ઉગડે તયે તું જેની આંખે હતું એ જોતો જ હોઈશ. મારા ઘરમાં તો હવે એકને સાથે બે કાબરી થઈ છે ને. લે, આપણે ટીલાડીનું એ નામ કાબરી રાખ્યું છે. ટીલાડીની વાત નથી કરતો, આ તો કાલે સાંજે ઢગ ભેગી બે કાબરી આવી એની વાત કરું છું. બે સંતો હજી કશું સમજી નહીં, તેથી પૂછી રહી, બીજી ક્યાં છે? આ ઊભી. ગોબરે હસતા હસતા કહ્યું, એક કાબરી ચૂપકી છે, બીજી બે પગવાળી છે. સાંભળીને સંતો જરા ક્ષોભ સાથે થોડો હર્ષ પણ અનુભવી રહી બોલી, મને ગૌતરી ગણી છે તે હવે ગાયની જણીની ધોળીએ જ મારું જતન કરીશ ને. કબૂલ. ગાયને ધણમાં સાવજ પડે તો એ ગોવાળ એને ડંગરે પૂરો કરે, એમ તું એ પૂરો કરી નાખીશ ને. સાવજ. સાંભળીને ગોબર ઘડી વાર વિચારમાં પડી ગયો. સાવજ પડે એટલે? સાવજ એટલે સાદડિયા જેવો કોઈ કપાતર મારો કોળિયો કરવા આવે કે માંડળિયા જેવા કોઈ નારને નેડો લાગે તઈ તું એને ડંગરે ભોય ભેગું કરી નાખીશ. ગોબરે ગર્વપૂર્વક કહ્યું. ઓલા બારોટ વાર્તા કરતા એમાં તરકડા આવીને ગાયોના ધણ વાળે છે, તઈએ રાજાનો કુંવર નાગી તરવારે આડો ઊભો છે ને પોતાનું માથું ઘેરે છે, એમ તું એ આડો ઊભીશ, ગૌતરીની રક્ષા કરીશ. ગોબરે કહ્યું, ને ખપ પડે છે તો માથું દઈને ખપી જઈશ. હાસ, હવે મને નિરાંત્ય વળી, કહીને સંતોએ ગોબરની છાતી ઉપર અખોટ વિશ્વાસથી માથું ડાળી દીધું. અત્યારે એને માનપતિ એ માત્ર પોષણહાર નહીં પણ રક્ષાહાર બની ગઈ રહ્યો. એની હૂંફમાં પોતે હેમ કેમ છે, સલામત છે એવી સાહજિક લાગણી અનુભવી રહેતા એણે ઊંડો પરિસૂચક દીર્ઘ ઉચ્છ્વાસ મૂક્યો. ગોબર એના માથા પર પ્રેમાળ હાથ પરસાવી રહ્યું. મોસું જણું થવાને હજી સારી વાર હતી ત્યાં તો ગુંદાસર ગામ જાગી ગયું. ઉગમણે જાપે ભૂતેશ્વરના ઈશ્વરગીરીએ પરબાતિયા ગાવા શરૂ કર્યા. આથમણે જાપે પીરના તકિયા પર મુલ્લાએ બાગ પોકારી, ખેડૂએ ગાળા જોડ્યા, કામઠી વહુવારોએ ઘંટી શરૂ કરી. કોઈ ખોટે તો શિરામણ માટેના ઊના રોટલા પણ ઠીબવા લાગ્યા. હાદા પટેલી ખડકીમાં ઉજમ રાબેતા મુજબ સૌથી પહેલી ઉઠીને ઘંટીએ બેસી ગઈ હતી. એની ઘંટીનો ઘમ્મર ઘેરો નાદઘાટ આશ્લેષમાં પાડેલા આ નવદંપતિ નિંદ્રામાં ખલેલ કરી શકતો નહોતો. શેરીમાં ગાળા જૂતીને ખેતરે જવા લાગ્યા. એનો ખળબળાટ અવાજ સાંભળીને સંતો સહેજ સ્થળ વળી તો એના કાને વિચિત્ર શબ્દો પડ્યા. સતીમાની સાખે મેં આણું વાળ્યું છે, તમે નાતીલા મને પૂછનારા કોણ? સોગ શેના કરો છો? પરબત દીકરો તો મારો હતો કે તમારો? હાલતા થાવ હાલતા. સંતોએ ગોબરને દંડોળીને જગાડ્યું. પૂછ્યું, આતા આ શું બોલે છે? ગોબરે કાન માંડ્યો. પિતાના શબ્દો સંભળાયા. હું કાંઈ તમારો વેચાણ છું કે તમને પૂછવા આવું? મેં તો સતીમાને પૂછી જોયું. દાણા ચોખ્ખા નીકળ્યા. સતીમાએ હા ભણી એટલે સંતોનું આણું કર્યું. ગોબરે હસીને કહ્યું,
તો ગભરાઈ ગઈ. આ તો આતાની ટેવ છે, ઊંઘમાં એકલા એકલા બોલ્યા કરે. સાચે જ. હા, એ એકલા એકલા વાતચીત કરે, ઊભા થઈને આટા મારે, હૃદયે ઊંઘમાં જ. એને પોતાને તો કાંઈ ખબરે ન હોય. ગોબરે કહ્યું, એને સતીમાં સરવામાં આવે છે ને એટલે ઘણીવાર આવું થઈ જાય છે. એકવાર તો મધરાતે ઉઠીને ખેતરે પૂગી ગયા ને સતીમાને થાનકે દીવો કરીને પાછા આવીને ઊંઘી ગયા. હૃદયે ઊંઘમાં ને ઊંઘમાં જ. સંતો અહોભાવથી પોતાના શ્વાસોની એક વધારે વિલક્ષણતા સાંભળી રહી. એ સાંભળીને દેવ જેવા એ સસરા પ્રત્યે એને વધારે પૂજ્ય ભાવ ઉપજ્યો. કોણે કીધું દેશી મરી ગયો છે? તમે ભલેની કીઓ, પણ મારો માયલો એ મન વાની ના કીએ જ. દેશી આવશે જ, વહેલો કે મોડો આવશે જ. ફરી હાદા પટેલે સ્વ ઉક્તિઓ સાંભળવા લાગી. ગોબરે સમજાવ્યું, દેશીભાઈ ઘર છોડી ગયા તે દીથી આતાનું મગજ આવું થઈ ગયું છે. મુમડાવાળામાં ઉકરડે ઊંઘતા કુકરડાઓએ કૂકરે કૂક કરીને પોરડની નેકી પોકારી. તુરત હાદા પટેલ આળસ મટીને ખાટલામાંથી ઉઠ્યા. ઉજામે રાતે સૂતી વેળા જ નિયમ મુજબ ઓસરીની કોર ઉપર નાનકડી કથરોટમાં પારેવા માટે જુવાર મૂકી રાખેલી. એ લઈને તેઓ ચબૂતરે ગયા. દૈનિક અખબારોને અભાવે આ ચબૂતરો ગુંદાસરમાં સ્થાનિક સમાચારના ક્લિયરી હાઉસનું કામ કરતો. અહીં હાદા પટેલે જ હેડીના 2-4 ડોસા ડગરા પારેવાને ચણ નાખવા આવતા. તેઓ પૂરા થયેલા 24 કલાકની ઘટનાઓની સમીક્ષા કરતા અને સમાચારના સાર તારવતા. કેટલીક સંભવિત ઘટનાઓના અનુમાનો, અટકળો, અંદાજો વગેરેના ગબારા પણ ચડાવતા. સાંભળ્યું ને, રાત્રે બાપુની ડેલીએ ખાખી લુંગડાવાળા આવ્યા હતા. શું કામ આવ્યા હતા? તો તખુબા બાપુને હાથ કડી પહેરવવા, પણ ગલેડાને નસીબે દરબાર બચી ગયા. એની તે કાંઈ રીત હોતી હશે. પોલીસના મોં ભરી દીધા. ગીધાના ઘરમાંથી અંતરિયાળ કઢારે કઢાવીને સહુને રાજી કર્યા. એમ રાજી કરીએ કાંઈ છૂટાછેડો થઈ જતો હશે. પોલીસ ખાતાનીએ ઉપર જવાબ માંગવાવાળા બેઠા હોય છે. આ તો એજન્સી પોલીસ, એનું ખાતું કાંઈ બાપુશાહી તો ન હોય. તે એના ઉપરવાળાને જવાબ આપવા સારું કહીશ કે બાપુની સાથે જીવલા ખવાને ભેગો લેતા ગયા છો. જીવલાને લઈ ગયા, હા, નામનો ગુનેગાર ગણવા ને બાપુને બચાવી લેવા. જીવલોએ એ જ લાગનો છે. જિંદગી આખી બાપુની કડી ચાટીને મોટો થયો છો ને કેક કાળા ધોળા કર્યા છે. એ તો ગણ ખાય, એને ચોખડા તો ખવવા જ પડે ને. પરેડને ચણ વેરીને અને આ મહત્વના સમાચાર કાનમાં સાંગરીને હાદા પટેલ ઘર તરફ પાછા ફરતા હતા. ત્યાં જ વખથી સુયાણી સામે મળી. પૂછ્યું, કા વખતી ભાભી, આજ તો બહુ વહેલા. કોઈને ઘેર કાંઈ સારા સમાચાર? આજ તો સારા ને સાઠે માઠા સમાચાર છે. અટાણના પોરમાં કોને ઘેર? ગીધા લુવાણને ઘેર જમકુને કસુઆવડ કીએ છે. એ ગીધેભાઈના પેટ ઉપર 5 શેરી મારી હતી. રામ 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 કરતા હાદા પટેલ ડેલીએ પહોંચ્યા અને ઘરમાં આ બંને ઉત્તરજનક સમાચાર કહી સંભળાવ્યા. ગમાણમાં વાસીદું કરી રહેલી સંતુએ જમકુના આ સમાચાર સાંભળીને ટકોર કરી. અરર, મૂવો ગીધ્યો તો કહાઈ કરતા એ 2 જ નીકળ્યું. 5 શેરી ફેંકીને ઓલીના પેટમાં મૂંગા જીવને મારી નાખ્યો. નજીકમાં જ રાસ મોકળા બની રહેલા ગોબરે ઉમેર્યું, ગીધાને એના કાંઈ હિસાબ
ન હોય એણે તો રાત્ય દરબારનું વાડીપડું પચાવી લીધું એટલું બસ છે. વાડીપડામાં શું પૂણો મેળવો? સંતોએ તુસ્કારથી કહ્યું. પેટના જણિયા પાસે વાડીપડાનો શો હિસાબ? ડેલીની બહારથી બૂમ પડી, એ ઢોરા છોડજો. ધનિયા ગોવાનો સાદ હતો. એ સાંભળીને સંતોને સમજાયું કે ધણ આઠવાનું ટાણું થઈ ગયું છે. ગોબર ઢોર ચડવામાં રોકાયો હતો ત્યાં ધનિયો ફળિયામાં આવી પહોંચ્યો. માથે બાંધેલા ફટકામાંથી ઠીકરાની ચૂંગી કાઢીને રાંધણિયા તરફ જોઈ બોલ્યો, એ ઉજમ ભાભી, જરાક દેતવાન તીખારો મેલશો? જરા તીખણી સ્વભાવ ધરાવનાર હસમુખે ઉજમે અંદરથી પૂછ્યું. શેમાં મેલું? તારી પાઘડીમાં કે પેટ ઉપર? પેટ ઉપર તો શરટગાર થઈ હતી તે દી ઓલિયા લુવારીએ 7 ડામ દઈ જ ગયા છે. ધનિયાએ કહ્યું. આ ચૂંગીમાં મેલો તો પાડ તમારું. ચૂંગી સળગાવીને લહેરથી ધુમાડા ખેંચતો ધનિયો ફળિયામાં હાદા પટેલની પડખે ખાટલા પર બેસી ગયો. ગોબરે 2 ઓટકી ને 1 કડાયું ખીલેથી છોડ્યા. ઓચિંતા ધનિયો બોલી ઉઠ્યો, અરે આ કાબરીએ હવે તો વાગડિયાને ખીલેથી આ ખીલે બંધાઈ ગઈ છે કે શું? વાગડીએ વહુને આણામાં આપી છે. હાદા પટેલે કહ્યું. સારું કર્યું. સંતોબા વિના કાબરીને સોરવત નહીં ને કાબરી વિના સંતોબાને સોરવત નહીં કહીને ચૂગીની લાંબી શર્ટ ખેંચતા ઉમેર્યું. હવે તો કાબરીને એ ધણમાં મિલતા થાવ. હા, હાદા પટેલ વિચારવા લાગ્યા. ચોમાવું ચરશે તો ડીલ વળશે. સાચું ને એનો વેલો વસ્તારે વસશે. ગમણમાં વાસીદો કરતી સંતુએ આ વાક્ય સાંભળીને રોમાંચ અનુભવ્યો. તારી વાત તો સાચી છે, હાદા પટેલે કહ્યું, પણ કાબરી આવી છે વહુ ભેગી. વહુની હા હોય તો ખીલેથી છોડી જા. ગમણમાંથી સંતુએ શંકરો કરીને ધનિયાને હા ભણી દીધી. લ્યો, વહુ તો હા ભણે છે, ધનિયાએ કહ્યું. તો લઈ જા ધણમાં. હાદા પટેલે રજા આપી. ફરે ઈ જરીને બાંધ્યું ભૂખે મરે. ધનિયો ડેલી બહાર નીકળ્યો ત્યારે એની પાછળ જઈ રહેલી કાબરીને જોઈને સંતો રોમ ઝણઝણાટી અનુભવી રહી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.